તો રાજકોટ ભાવનગર હાઈવે પર એક ગંભીર ઘટના બની છે, જેમાં નશાની હાલતમાં દારૂની હેરાફેરી કરનાર BHMS ડોક્ટરે પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરતા અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં એક ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો છે। પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પગલે સરદાર પોલીસે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કર્યું હતું, ત્યારે એક કાર ચાલકે પોલીસને જોઈને કાર ભગાવી હતી। પોલીસે પીછો કરતી વખતે કાર ચાલકે 100 મીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે વાહન ચલાવી સામેથી આવતા બાઇક સવાર ખેડૂતને અડફેટે લીધો હતો, જેમાં ખેડૂતનું મૃત્યુ થયું છે। રોજ આજીડેમ પોલીસ સ્ટેશનમાં સરદાર ઓકી વિસ્તારમાં આવેલ એક ગાડી છે, એનો ચેકપોસ્ટ પરથી ભાગી જતા તેને પોલીસ શંકાસ્પદ જણાવતા તેનો પીછો કરેલો અને ઉપરોક્ત આરોપી છે ગાડીનો ચાલક એ અંદરના અંતરિયાળ ભાગે લોધીડા ગામ તરફ ભાગેલો ને જે સિંગલ પટ્ટીનો રોડ હોય અને પોલીસ પણ તેનો શંકાસ્પદ જણાવતા પીછો કરતા તેને સામેથી આવતા એક મોટરસાઇકલ ચાલક ઇસમ છે દિનેશ બચુ સોલંકી, તેને ટક્કર મારેલી અને આ બનાવમાં દિનેશ બચુ સોલંકીનું મૃત્યુ થઈ ગયેલું। ત્યારબાદ પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા તેમાંથી ગાડીમાંથી દેશી દારૂ 100 લીટર જેટલો અને 20,000 રૂપિયા જેટલો દેશી દારૂ મળેલો અને આ બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 105, 281 MV 177, 184 તેમજ 6165E અને 98(2) મુજબનો ગુનો આ કામના જે ગાડીના ચાલક છે આરોપી વિપુલ ભાનુ હાંડા, જે કોઠી ગામના છે અને જસદણના છે, તે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે અને આ કામે રોહી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, ગાડી કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ છે।